તમારો રામ પ્યારો ડેલો તૈયારી થાય બે દુસો હે કાંઠા પીસર માંડવી જવા દેવી પડતું હે ટોકન ને આનું હોય તો કેમ ખબર પડે તમારી હે એ ખુશ ખુશા છે આમાં દાળ ને અડદની દાળ ચણાની દાળ અને ચોખા બનાવવાની છે ચટણી આમાં એવું કઈ હે ભારતી નાખવાનું અહીંયા બની ગઈ છે ચટણી અમારે કેવાક બન્યા હવે થોડાક દી બનાવ્યા રાખ્યું વાહ રે વાહ હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વેદભાઈ જો ઉઠી ગયા ઉઠાવો ને જો અમારે કાળી ચકલી આવી છે લે વહી ગઈ હા બેઠી માં જોવા ભીં દોવા સેલી રહી ને ટાઈસન બેઠો ટાઈસુ હે ના ટાઈસન બધા વ્યસ્ત હે ટાઈસન ભાઈ તો જ્યાં ચકલી આવી પાછી હતા બે બેઠી હતી જો હવે જો ફર્યું બધું વરાઈ ગયું લોટ બંધાઈ ગયો હંજવારી નીકળે ગઈ દૂધ થયું ચા બધાય પી લીધો વેદલો ઉઠી ગયા અમારે અત્યારે કઈ પોપિયા બા તમારો રામ પ્યારો ડેલો વેદ નહીં ખોલતા આવડે ને વેદ કામ ઢા હાલો આયલો હે પકડે વેદ મુક દે તૈયારી થાય બે દુસો હે કાંઠા પીસર માંડવી જવા દેવી યાદમાં કાલે રિક્ષામાં ભરાવે યાદમાં રિક્ષા ને મૂકવા જશે કે કામ એ નાખ્યા હોય ને એમને રેડી પડી પછી યાદમાં તો એ જોઈ યાદમાં બીજું કામ હોય એટલે ત્યાં ટોકન ને એવું લેવું પડતું ને ટોકન ને આનું હોય તો કેમ ખબર પડે તમારી હે એને બાર નાખ્યા હોય કામ ને બિલ આપે વા પડી છે ને લઈ જવાની બધી લઈ જવાની 12 મણ હો આ વારે ખિસ્સો ભરાઈ જાય કઈ હા ખિસ્સો ભરાય આવે આના 10,000 રૂપિયા કામ 10 એવો છે આવે ભલ્યા ભારતી ની ગેંગ આવે ચા ભરે ઉકાળામ છે ને નાખવાની પછી ટોલી ભરે બધું ઉકાળામાં હા બચા પાલટી આવે ગેંગ આવે ગેંગ કાઈ આવ્યો તો ખુશ ખુશા છે હા વેદ કાઈ આવ્યો વેદ ની કાકા કાઈ આવ્યો મજા આવે તું તો આવતો નતો બુ એનો ઉપડે તારાથી ગાંડા હા બહુ થયું કેટલાક આમાં બૂથ છે બધા કેટલાક તું ઉભા કરે શું ભારતીબેન તમારે આજે રવિવારની રજા હે મારે હમણાં રજા છે રવિવારની બધાય
એની પછી ઈશાની રજા હતી તારે રજા જ કહેવાય ને ઉઠવાનું તો હતું ને હવે આગળ નીંદર કરે ને ઉઠી એટલે 9:30 વાગે ઉઠે ગઈ એટલે તો અહીં કે 5 વાગે ઉઠી કે તો એવી રીતના ઉઠે તો હું વહેલી ગઈ હતી જ બગડી ગઈ હતી પૂણા 7 વાગ્યાની કઈ અવાજ તમે કઈ નતો કર્યો મારી નીંદર ઈંગ બગડી ગઈ હતી બગડી જાય છે બગડી જાય ના અંદર બગડી ગઈ છે કે હા દિને 7:30 વાગ્યામાં ઉઠી જાય હા જો દિને 6 વાગ્યામાં ઉઠી જાય ને વોકિંગ કરવા જાય ઈ વોકિંગ કરવા જાય તો મારો છોકરો ઉઠી જાય અમુક ની ઊંઘ ખોટી થાય ને વાહે હલવા ગયો ચકલું ક્યાં ઘઉં ઘઉં કા આર્યા એ આપણે જાવ ટાણ કહેશું ને કે વેદ આગળ ઉડાડ નાખે તમે ખાઈ પીને નેવરા થઈ ગયા 12 જેવું થયું હા બપોર પછી બનાવવા ઢોસા શાક રોટલી ભાવતી ને રોટલી પડી છે બે દીથિયાની તો એ ઢોસાનું નક્કી કર્યું હોય ને ભાતી આમાં દાળ ને અડદની દાળ ચણાની દાળ અને ચોખા તો એને પલારે દેવાના અટાણે એમ ને કાં હે કામ કરવાનું હે ને ચટણી બનાવવાની છે ઢોસા બનાવવાના એટલે નારિયેળ ની કર્યો દિનેશની ચટણી જ કરી ચટણી બનાવી કે તું પડી હોલી કરાવ્યો જા આ મમ્મા માપે આગળ જારે તમને હવારી ગયું તા ખરી ભૂલે ગયા નહીં કે વારે બદલું હોય તો કઈ હે કામ કયો ઢોસા બનાવો હા ઢોસા ખાવાનું તમારે મને ભાવ હોય તો આરામ ઢોસા ખાવ તો ખબર પડે ને ઢોસા તમારે ખાવ તો ખબર પડે બનાવવાની છે ચટણી આમાં એવું કઈ હે ભારતી નાખવાનું એમાં બધી વસ્તુ નાખાઈ ગઈ અને એમાં બસ એક મિક્સરમાં ઓલું કરવાનું છે અને પછી એમાં વઘાર મારવાનું હોય વઘાર મારાય પહેલાં આપણે કરી લઈએ પછી પાછો વઘાર મારશું શાક બંધ મજા પડી અહીંયા બની ગઈ છે ચટણી અમારા ભરતકુમારની ભરત તારી ચટણી થયું છે ભારતી વાત કરી છે હવે શું બનાવવાનું છે ઢોસા નહીં બટેટા વઘારવાના છે કે અહીંયા તેલ મૂક્યું જ્યાં બટેટાનું મોર્ડર થાય બિચારા બટેટા લીમડો નાખે ને વઘારે ને ચાઈ ડુંગળી ને મરચાં બીજું કામ લીમડાનો વઘાર થઈ ગયો પછી નાખશે બટેટા
બેન ઢોસા બનવાની તૈયારી થઈ છે અહીંયા. ચા મસાલા બની ગયો મસ્ત. એ તો દેતા ને પાણી. ઢોસા બની ગયો ને બીજો બને. ભરતભાઈના ઢોસા કોઈને ખાવો હોય તો હાલો ગરમા ગરમ ઢોસો. જ્યાં પબ્લિક વાટ જોઈને ઊભી રહી ગઈ. હા જા જવા સાયકલ ઉભો રહે ઉભો રહે. વાહ બહેના અસર ભાઈવા ને ઢોસા ખાવા. હા હાલો ઢોસા ખાવા. જમ ખાઈએ ગરમ ગરમ. બાપુજી તમને મને એમ જ ભાવે હો, મજા આવે ખાવાની આ તો. હવે થોડાક દિન થોડાક દી બનાવ્યા રાખ્યું. મેગી બનાવો. પટર બીજી બનાવે યાર મજા આવે ખાવાની. યાર મજા આવે. હા મને તો પાવ પણ ઠીક અડદિયા માણસ ખાઈએ રાત્રે. આપણે ઢોસા ખાઈએ તીખાડા દે સમજો ને ખાઈ જવાનું. આપણે કોઈ અડદિયા ખાઈ નથી કા ભર. બાપુજી નથી ભાવતા નહીં અડદિયા ભાવે. હું તો મીન કરી ભાવે તો ખાઈ છે બાપુજી. હા તે બનાવી હું એવું ખાવા તારા મેં કોઈ કરે નથી ભાવે એ માં બાપુજી જ જાઓ. તો ત્રીજે ઘરે ત્રીજે ઘરે. ચાલો અમે જમી લઈએ બધા લોકો. કાં ભારતી તમે જમો હું જમાડ્યા તમે. કોઈ ખાતી જા. વાહ રે વાહ ભાઈ કામ ઢોસા હે. ગીરેગા હુંડા કામ કયો ઢોસા તો એક નંબર બને હોટલ જેવા ટેસ્ટ આવે પાછી. એમાં કામ દે એમ નહીં સાચી વાત છે. તમારે બનાવવા હે તમારે બનાવવા ના ના હું થોડો બનાવું. અહીં જો કામ કામ નાખ્યું જોવો હોય ને તો આ વિડીયો જોવા લીજો. હા રેડી ઢોસા બહુ હાઈ ક્લાસ બને હો. કઈ ઘટે